ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે ગઈકાલે સાંજે પોલીસે સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યું હતું। ત્યારે ગાંધીનગરના ઇતિહાસમાં થયેલા આ પહેલા એન્કાઉન્ટર સમયે એક્શન થ્રિલર ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ગાંધીનગર એલસીબી આરોપી વિપુલ પરમારને લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી। ત્યારે સ્થળ પર ગાડી ધીમી પડતા આરોપીએ પીએસઆઈની રિવોલ્વર ઝૂંટવી ફાયરિંગ કર્યું હતું, જેમાં કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહના હાથમાં ગોળી વાગતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। જ્યારે સાયકો કિલરને 10 જેટલી ગોળીઓ મારી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। આજે વિપુલ પરમારની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ત્યારે તેના પરિવારે તેના મૃતદેહ લેવાનો ઇનકાર કરી દીધો હતો। અમદાવાદના આરોગ્ય ભવન ખાતે જન્મ મરણ વિભાગમાં નકલી કોર્ટ ઓર્ડર રજૂ કરવાના મામલે પોલીસ દ્વારા એક પ્રેક્ટિસિંગ વકીલની ધરપકડ કરવામાં આવી છે। આ વકીલે કથિત રીતે 50,000 રૂપિયાના બદલામાં પોતાના કોમ્પ્યુટર પર એક બનાવટી કોર્ટ ઓર્ડર તૈયાર કર્યો હતો, જેમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના સીલ અને સહી કરવામાં આવ્યા હતા। પરંતુ જન્મ મરણ વિભાગના અધિકારીઓને આ દસ્તાવેજ પર શંકા જતા તેમણે મેટ્રો કોર્ટમાં ક્રોસ વેરિફિકેશન કરાવ્યું હતું, જેમાં સમગ્ર ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદના આધારે વકીલ મોહમ્મદ ઇરફાન કાઝીની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરના બહિયલ ગામમાં મોડી રાત્રે 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેને લઈને ચાલુ ગરબામાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી થતાં નાસભાગ મચી ગઈ હતી। સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધડે ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ હાથ ધરાયું છે। ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઉપર પણ હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાને લઈને 60 જેટલા લોકોને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે।